રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાછળના 3 મુખ્ય હેતુ હતા। 1 કે 2 એટીકેટીવાળા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે તે ફરીથી એક્ઝામ લેવામાં આવે તેમજ 2010 પછીના વિદ્યાર્થીઓની ફરીથી એક્ઝામ લેવાય તે માંગ કરાઈ। ખેલ મહાકુંભમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ત્યારે જ પરીક્ષાની તારીખ છે તેથી તેને 5 દિવસ મોડી કરવા વિનંતી કરવામાં આવી છે। આ ઉપરાંત મહત્વનો મુદ્દો એ છે કે બાળકો જોબની સાથે સાથે ભણતા હોય ત્યારે એક્સટર્નલ પણ ફરીથી શરૂ કરવામાં આવે તે મહત્વનો મુદ્દો રહ્યો હતો। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી। ખાસ કરીને 3 મુદ્દાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અમારો આવેદનનો કાર્યક્રમ છે। પ્રથમ મુદ્દો અમારો એવો છે કે 2010 પછીના જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને ગઈ ચૂકેલા છે અને 1 કેટી અથવા તો 2 કેટીના હિસાબે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ નથી કરી શક્યા, આવા વિદ્યાર્થીઓને ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક મોકો આપ્યો હતો। હજુ અમારી એક માંગ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ 1-1, 2-2 કેટીના હિસાબે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ નથી કરી શક્યા તેને એક મોકો આપવામાં આવે જેથી કરીને આવા વિદ્યાર્થીઓ પાસ ગ્રેજ્યુએટ થઈ શકે। બીજો મુદ્દો અમારો એવો છે કે એક્સટર્નલ વિભાગ વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ હતો। આ એક્સટર્નલ વિભાગમાં એડમિશનો જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ નબળી હોય, પોતે અભ્યાસ અને જોબ સાથે કરતા હોય એવા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પરીક્ષા આપીને પોતે ગ્રેજ્યુએટ થઈ શકતા હતા, ઘરે બેઠીને અભ્યાસ કરી શકતા હતા। આવા વિદ્યાર્થીઓ માટે એક્સટર્નલ વિભાગ હતું। એક્સટર્નલ વિભાગના એડમિશનો હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ચાલુ નથી કર્યા, તો એ એક માંગ છે કે તાત્કાલિક એ એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે। ત્રીજો મુદ્દો છે કે ખેલ મહાકુંભમાં 20 તારીખ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલ મહાકુંભ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16થી એક્ઝામ ચાલુ થાય છે ફર્સ્ટ યર વાળાને, ત્યારે એ વિદ્યાર્થીઓની પણ લાગણી છે કે ઘણા વિદ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લેવાના છે, તો આ જે પરીક્ષા છે 16 તારીખથી ફેરફાર કરી અને 20 તારીખ પછી લેવામાં આવે। આ ત્રણેય મુદ્દાને લઈ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને અમારી આવેદન છે।